હેલો એવરીવન. સો અત્યારે હું તમને પ્રોડક્ટ ડિઝાઇન માટેની એક ડિઝાઇન બનાવતા શીખવાડી રહ્યો છું. સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું. સ્ટેપ્સ જોડે જોડે લખવું હોય તો લખતા રહેજો એન્ડ જોડે જોડે ટ્રાય કર્યું તો પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ હું કીબોર્ડમાં જી પ્રેસ કરું છું. કીબોર્ડમાં મેં જી પ્રેસ કર્યું છે. જી એટલે ગ્રેડિયન્ટ ટૂલ, રાઈટ? ગ્રેડિયન્ટ ટૂલ તમે લેશો, મેં જી પ્રેસ કર્યું છે અને મેક શ્યોર કે અહીંયા આગળ નીચેની સાઈડ યુ કેન સી મારી પાસે લાઇટ રેડ અને ડાર્ક રેડ છે. ફોરગ્રાઉન્ડ કલરમાં લાઇટ છે અને બેકગ્રાઉન્ડ કલરમાં ડાર્ક રેડ છે. ઉપરવાળા કલરને ફોરગ્રાઉન્ડ કલર કહેવાય, નીચેવાળા કલરને બેકગ્રાઉન્ડ કલર કહેવાય. ઓકે, અને સિમ્પલી જી પ્રેસ કર્યું છે. મેક શ્યોર અહીંયા આગળ મોડ નોર્મલ હોય અને ઓપેસિટી 100%. ઓકે, એન્ડ જસ્ટ આઈ વિલ ડ્રેગ ઇટ એન્ડ યસ ઇટ્સ ફાઇન. મારી પાસે એક બેકગ્રાઉન્ડ ક્લિયર થઈ ગયું છે. અહીંયા આગળ તમે ડબલ ક્લિક કરીને બીજી લખી દો, બેકગ્રાઉન્ડ ક્રિએટ થઈ જશે. ઓકે, નેક્સ્ટ ન્યૂ લેયર. ન્યૂ લેયર લેવાનું છે. ન્યૂ લેયર લેશો એન્ડ અહીંયાથી માર્ક્યુ ટૂલ મેં એમ પ્રેસ કર્યું છે અને અહીંયા આગળ સિમ્પલી એક સિલેક્શન બની ગયું સ્ક્વેરમાં. મારે ડાર્ક રેડ કલર જોઈએ છે તો ફોરગ્રાઉન્ડ કલરમાં હું ઉપરની સાઈડ ડાર્ક રેડ કલર રાખું છું. ઉપર ડાર્ક રેડ છે. ઓલ્ટ બેક સ્પેસ ફોર બેકગ્રાઉન્ડ મેં કર્યું છે. ઓલ્ટ બેક સ્પેસ એટલાની અંદર જ આવશે. અને હવે ઉપરની સાઈડ વ્હાઇટ કલર છે. મેક શ્યોર ઉપર વ્હાઇટ કલર રાખવાનો છે. બ્રશ ટૂલ લીધું છે મેક અને બ્રશ ટૂલ માટે મેં કીબોર્ડમાં પ્રેસ કર્યું બી ફોર બ્રશ ટૂલ અને ઉપરની સાઈડ ઓપેસિટી 40%, 40%. ઓકે, જસ્ટ ક્લિક વન્સ અને ક્લિક વન્સ. ઓલ્ડ તમારે જે કલર રાખવો એ રાખજો. મેં વ્હાઇટ રાખ્યો છે. ઇટ્સ ફાઇન ફોર મી. એન્ડ અગેન શેડો માટે હું ન્યૂ લેયર લઉં છું એન્ડ બ્રશ ટૂલમાં થોડુંક નાનું બધું બ્રશ ટૂલ જ છે. ઉપર બ્લેક કલર છે. શેડો માટે ઓબ્વિયસલી બ્લેક સારું લાગશે, રાઈટ? એન્ડ સિલેક્ટ કંટ્રોલ ટી એન્ડ મેન્યુઅલી આને હું નાનું કરી દઉં અને આને મેં અહીંયા આગળ પ્લેસ કરી દઉં. અને નીચેની સાઈડ લઈ લઉં છું એટલે મારે શેડો પ્રોપર દેખાય. બસ ધેટ્સ ઓલ. મારું કામ થઈ ગયું ઓલમોસ્ટ ગાઈસ. કામ થઈ ગયું છે. ઝૂમ કરીને મેન્યુઅલી હું સેટ કરું છું. ઓલ ડન. તમે તમારી રીતે આરામથી કરશો. હું પ્રેક્ટિસ માટે થોડી સ્પીડ આપી રહ્યો છું તો ઇટ્સ ફાઇન. બાજુમાંથી બંને લેયરને સિલેક્ટ કરીને સ્ટેપ્સ યાદ રાખજો. બંને લેયર સિલેક્ટ છે. ગ્રુપ માટેની શોર્ટકટ કી કંટ્રોલ જી. કદાચ યાદ ના રહે તો લેયર પેનલમાં નીચેની સાઈડ 3 નંબરનું આપેલું છે ગ્રુપ. ડાયરેક્ટ ગ્રુપ કરી લો. મેં ગ્રુપ કર્યું છે અને આને અહીંયા આગળ પ્લેસ કર્યું. ડુપ્લિકેટ બનાવવા માટે તમે કંટ્રોલ જે કરો. યુ કેન સી લેયર પેનલમાં ઉપરની સાઈડ આવી રહ્યું છે. ઓકે, એ ના કરવું હોય તો ડાયરેક્ટ અલ્ટ સાથે ડ્રેગ કરો. બોથ આર નોર્મલ. ઓકે, આને પણ અલ્ટ સાથે ડ્રેગ, આને પણ અલ્ટ સાથે ડ્રેગ. બધું મેં અલ્ટ સાથે ડ્રેગ કર્યું છે. હવે 4 લેયર, જો 4 ગ્રુપ છે ઉપરની સાઈડ, 4 ગ્રુપ છે લેયર પેનલમાં, એ બધાને હું કંટ્રોલ જી આપું છું. કંટ્રોલ જી એટલે બધું ગ્રુપ થઈ ગયું. નાનું મોટું કરવા માટે મેં સ્ટુડન્ટ્સને ઓલરેડી બતાવી દીધું છે. તમે આ પ્રેક્ટિસ કરી રહ્યા છો એટલે તમને એટલું તો ફોટોશોપ ફાવે છે. નાનું મોટું કરવું હોય તો કીબોર્ડમાં પ્રેસ કરો કંટ્રોલ ટી. કંટ્રોલ ટી કરશો એટલે ટ્રાન્સફોર્મ. કંટ્રોલ ટી ફોર ટ્રાન્સફોર્મ. મેં આને મેન્યુઅલી એઝ અ બેકગ્રાઉન્ડ સેટ કરવા માંગુ છું કે કાર્ય. ઓલ ડન. એન્ડ આનું ડુપ્લિકેટ બનાવું છું. કંટ્રોલ ટી કરું છું. કંટ્રોલ ટી એટલે ટ્રાન્સફોર્મ. રાઈટ ક્લિક એન્ડ ફ્લિપ હોરિઝોન્ટલ. અગેન આમાં સ્ટુડન્ટ્સને ડાઉટ્સ રહે છે. સો અગેન મારી પાસે ગ્રુપ 1 છે. યુ કેન સી મેં આને અલ્ટ સાથે ડ્રેગ કર્યું એટલે ડુપ્લિકેટ થઈ ગયું. કાં તો કંટ્રોલ જે કરો ઇટ્સ ફાઇન. કંટ્રોલ ટી ફોર ટ્રાન્સફોર્મ. રાઈટ ક્લિક કરું છું અને ફ્લિપ હોરિઝોન્ટલ આપી દીધું. ઓકે, એન્ડ આને મેન્યુઅલી અહીંયા આગળ સિમ્પલી પ્લેસ કરવું એ કાર્ય ફોર માય થિંગ. તમારે જેટલી સ્પેસ રાખવી એટલી રાખજો. તો મારી પાસે અત્યારે કંઈક આ રીતનું આઉટપુટ આવી ગયું છે. હવે આની અંદર રેડ કલરની કોઈ પણ પ્રોડક્ટ આપણે મૂકી શકીએ કેમ કે બેકગ્રાઉન્ડમાં મેં રેડ લીધું છે. તમારે જે કલર લેવો એ લેજો. મેં રેડ લીધું છે. મેં એક ઇમેજ ઓલરેડી સ્પ્રેની લીધેલી છે. મેં એક મોકઅપ છે મારી પાસે. મેં ઇમેજને પેસ્ટ કર્યું છે. એક વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ છે. મારે રિમૂવ કરવું છે. મેં ઓલરેડી સ્ટુડન્ટ્સને શીખવાડ્યું છે. મેજિક ઇરેઝર ટૂલ એન્ડ યુ કેન સી ઈ છે. શોર્ટકટ કી ઈ છે. કદાચ મેજિક ઇરેઝર ટૂલ ના આવે તો શિફ્ટ ઈ કરજો કાં તો ટૂલ બોક્સમાં બાજુમાં જોઈ લો. આઈ રહ્યું મેજિક ઇરેઝર ટૂલ. મેં જસ્ટ ક્લિક કર્યું. વન્સ ક્લિક એન્ડ યુ કેન સી એન્ડ જસ્ટ અ ક્લિક. ઓલ ડન. ઓકે, નાનું મોટું કરવા માટે કંટ્રોલ ટી અને હું આને સિમ્પલી આ ટાઈપનું હું કંઈક બનાવી દઉં છું. ઓલ ગુડ. તમારે રોટેટ કરવું છે તમે તમારી રીતે કરી દો યાર. આઈ વિલ રોટેટ ઇટ એન્ડ કંટ્રોલ જે એટલે ડુપ્લિકેટ લેયર મેં હમણાં લેક્ચરમાં જ અત્યારે જ કીધું છે. નીચેવાળા લેયરને મારે એઝ અ શેડો રિફ્લેક્ટ કરવાનું છે. શેડો એટલે કે તમે સમજો કે મારી પાસે આ પેન છે તો હવે આ પેનને મારે ફ્લિપ કરી દેવી છે નીચેની સાઈડ. કંટ્રોલ ટી, રાઈટ ક્લિક, ફ્લિપ પર્ટિકલ અને આને મેં સિમ્પલી નીચેની સાઈડ ડ્રેગ કરી દીધી એન્ડ ઓલ ડન.
એન્ડ હું પાછું બ્રશ ટૂલ લઉં છું. બ્રશ ટૂલ શેડો માટે હમણાં અત્યારના લેક્ચરમાં જ આપણે જોયું બ્રશ ટૂલ શેડો માટે કઈ રીતે યુઝ કરશું. અહીંયા ક્લિક કર્યું શિફ્ટ સાથે, અહીંયા ક્લિક કર્યું, બટ મેક શ્યોર કે ન્યૂ લેયરમાં લો. હું સ્ટેપ ભૂલી ગયો, ન્યૂ લેયર, મેક શ્યોર ન્યૂ લેયર જ હોય. અહીંયા ક્લિક કરો, કીબોર્ડમાં શિફ્ટ પ્લસ ક્લિક કરો અને શિફ્ટ પ્લસ ક્લિક કર્યું છે. હોલ્ડ કંટ્રોલ ટી અને આને હું મેન્યુઅલી નાનું. ઓકે, એન્ડ આઈ વિલ પ્લેસ હિયર સમથિંગ. ઓકે, હોલ્ડ. ઓપેસિટી થોડી ઓછી કરું એટલે થોડું રિયલિસ્ટિક લાગશે. આમ સ્ટેપ્સ અલગ હોય છે શેડો માટે, બટ સ્ટુડન્ટ્સની એઝ અ બિગનર્સ પ્રેક્ટિસ માટે ઇટ્સ વેરી નાઇસ થિંગ યાર. નીચેવાળાને જે મારે ફ્લિપ કર્યું છે એને થોડી ટ્રાન્સપરન્સી આપી દઈએ. હું અહીંયાથી લેયર પેનલમાં નીચેની સાઈડ અહીંયા આપેલું છે 3rd નંબરનું છે માસ્ક છે. મેં માસ્ક ઉપર ક્લિક કર્યું, માસ્ક એડ થઈ ગયું છે. યુ કેન સી આખું બ્લેક છે. હું કીબોર્ડમાં કંટ્રોલ બેકસ્પેસ કરું છું. મેં કીબોર્ડમાં કર્યું કંટ્રોલ બેકસ્પેસ, આખું બ્લેક કલરનું થઈ ગયું. હવે બ્રશ ટૂલ લઈશ એન્ડ અને સેજ મોટું કરીને મેક શ્યોર ઉપર વ્હાઇટ કલર હોય. આ બ્લેક કર્યું છે, બ્લેક કર્યું એટલે હાઈડ થઈ ગયું. મેં ઓલરેડી સ્ટુડન્ટ્સને શીખવાડેલું છે માસ્કિંગ 2 કલર સમજે, એક બ્લેક અને એક વ્હાઇટ. વ્હાઇટ કલર ફૂલ શો કરશે, બ્લેક કલર ફૂલ હાઇડ કરશે. યુ કેન સી મારી પાસે અત્યારે જે છે આ વાળું લેયર એમને મેં બ્લેક કરેલું એટલે સાવ નથી દેખાતું અને ઉપર વ્હાઇટ કલર છે. હું આ વ્હાઇટને અને ઓપેસિટી 14, મેક શ્યોર ઉપર વ્હાઇટ કલર ટૂલ બ્રશ ટૂલ અને ઉપર 40% એન્ડ જસ્ટ ક્લિક. તમે ખાલી ક્લિક કરશો યુ કેન સી શેડો ટાઈપ રિઝલ્ટ આવી ગયું છે એન્ડ ઇટ્સ વેરી નાઇસ થિંગ. ઓકે, એન્ડ ટેક્સ્ટ ટૂલ લીધું મેં. આઈ વિલ સિલેક્ટ ટેક્સ્ટ ટૂલ એન્ડ હું ક્લિક કરું છું અને આઈ વિલ રાઇટ હિયર ક્રિએટ વાઇબ્સ વિથ અસ. તમારે જે લખવું એ લખી દેજો. મેં મારો એક કોઈ પણ કોડ લખ્યો છે. નાનું મોટું કરવા માટે મેં ઓલરેડી કીધું, હમણાં જ કીધું કંટ્રોલ ટી એટલે ટ્રાન્સફોર્મ. કંટ્રોલ ટી ફોટોશોપની અંદર કંઈ પણ વસ્તુ નાની મોટી કરી છે, રોટેટ કરી છે, ડાયરેક્ટ કંટ્રોલ ટી કરો. ઇટ્સ બીજા 2 છે પણ આ ઇઝી છે. ઓકે, એન્ડ આઈ વિલ બિગર વન, હું આને મતલબ મોટું બનાવી દઈશ. ઓકે, એન્ડ જસ્ટ સી મારી પાસે એક સારી એવી ડિઝાઇન ક્રિએટ થઈ છે. ઉપર તમારે અહીંયા લોગો મૂકવો છે, યુ કેન પુટ યોર લોગો. અહીંયા પ્રાઇસ ટેગ મૂકવું છે, અહીંયા કન્ટેન્ટ લખવું છે. તમે તમારી રીતે સારું એવું બનાવો. ખાલી એક ટાસ્ક આપી છે, હિન્ટ આપી છે. આઈ હોપ તમને સમજાવ્યો છે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.